नाम नैन में रम रहा जाने विरला कोक, जाको सतगुरु पूरा मिले ताको मालम होय। एक शब्द दो कान है, एक नजर दो आंख, यूं गुरु गोविंद एक है, झांक सके तो झांक। दल फरे वादल फरे, फरे नदी नीर, सत्य वचन कदे ना फरे, पश्चिम उगे शूर। वाणी आदि शक्ति तने विनु वारंवार, संत महंत पंडित ना मुख दीपावलार। હવે આપણે બોલીએ હો, કોઈ બોલી શકો ટેકો આલજો ખેડે। ભક્તિ કરો તમારા રામ ને રે મારે, ભક્તિ કરો તમારા રામ ને રે, બીજી ભક્તિ ના કરીએ। ભક્તિ કરો તમારા રામ ને રે, બીજી ભક્તિ ના કરીએ। ભજન કરો તમારા રામ નું રે, બીજું ભજન ના કરીએ। ભજન કરો તમારા રામ નું રે, બીજું ભજન ના કરીએ। વાતો કરો તમારા રામ ને રે, બીજી વાતો ના કરીએ। વાતો કરો તમારા રામ ને રે, બીજી વાતો ના કરીએ। તાળે પાડો તમારા રામ ને રે, બીજી તાળે ના પાડીએ। તાળે પાડો તમારા રામ ને રે, બીજી તાળે ના પાડીએ। બાળપણ બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય જો। બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય જો। બાળપણમાં ધરુજીએ રામ ભજાવે, બાળપણ એને કહેવાય જો। બાળપણમાં ધરુજીએ રામ ભજ્યારે, બાળપણ એને કહેવાય જો। બાળપણ બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય જો। બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય જો। બાળપણમાં પહેલા જને રામ મળ્યા રે, બાળપણ એને કહેવાય જો। બાળપણમાં પેલા જીને રામ મળ્યા રે, બાળપણ તેને કહેવાય જો। જવાની જવાનીમાં ઘણો ફેર છે રે, જવાની કોને કહેવાય જો। જવાની જવાનીમાં ઘણો ફેર છે રે, જવાની કોને કહેવાય જો। જવાનીમાં મીરાબાઈએ રામ ભજારે, જવાની એને કહેવાય જો। જવાનીમાં મીરાબાઈએ રામ ભજ્યારે, જવાની એને કહેવાય જો। ઘડપણમાં ઘણો ફેર છે રે, ઘડપણ કોને કહેવાય જો। ગડપણમાં ઘણો ફેર છે રે, ગડપણ કોને કહેવાય જો। ઘડપણમાં સબરીબાઈને રામ મળ્યા રે, ઘડપણ એને કહેવાય જો। ગડપણમાં સબરીબાઈને રામ મળ્યા રે, ગડપણ એને કહેવાય જો। સેવા સેવામાં ઘણો ફેર છે રે, સેવા કોને
સદારામ બાપાની એ રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ 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 એમને પાટો બદલ્યો કે ગાડી ખાડામાં ગઈ રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ તેનો પાટો બદલો કે ગાડી ખાડામાં ગઈ રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ રામ શોખવાળી દુનિયા બાણી ગઈ રામ વાળી દુનિયા બની ગઈ રામ શોખવાળી દુનિયા બાણી ગઈ રામ વાળી દુનિયા બની ગઈ એ તો ખાવા પીવામાં ભાન ભૂલી ગઈ રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ એ તો ખાવા પીવાના ભાન ભૂલી ગઈ રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ એ તો ખાવા પીવામાં ભાન ભૂલી ગઈ રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ તો ખાવા પીવાના ભાન ભૂલી ગઈ રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ રામ રંગી બેરંગી દુનિયા બાણી ગઈ રામ રંગી બેરંગી દુનિયા બની ગઈ રામ રંગી બેરંગી દુનિયા બાણી ગઈ રામ રંગી બેરંગી દુનિયા બની ગઈ એ તો વ્યસન ફેશનમાં ફસાઈ ગઈ રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ એ તો વેસન પેશાનમાં ફસાઈ ગઈ રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ એ તો વ્યસન ફેશનમાં ફસાઈ ગઈ રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ હે તો વેસન પેશાનમાં ફસાઈ ગઈ રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ રામ પાટે પાટો એને બદલી દીધો રામ પાટે પાટો તેને બદલી દીધો રામ પાટે પાટો એને બદલી દીધો હે રામ પાટે પાટો તેને બદલી દીધો અને જાવું પૂર્વે માર્ગ પશ્ચિમ લીધો રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ અમે જાવો પતે માર્ગ પૂર્ણો કીધો રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ એને જાવું પૂર્વે માર્ગ પશ્ચિમ લીધો રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ તમે જાવો પૂર્વાને માર્ગ પશ્ચિમો કીધો રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ રામ દેખાત દુનિયા હવે બાણી હે ગઈ રામ તે પાટ દુનિયા હાવે બની ગઈ રામ દેખાત દુનિયા હવે બાણી હે ગઈ રામ તે પાટ દુનિયા હાવે બની ગઈ તો કોઈ કોઈનું કીધું કરે નહીં રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ તું કોઈ નુકતું કરે નહીં રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ તો કોઈ કોઈનું કીધું કરે નહીં રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ તું કોઈનો કીધું કરે નહીં રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ રામ સંતો પંથુ કહે પણ માને નહીં રામ સંતો પાંચો કહે પણ માને નહીં રામ સંતો પંથુ કહે પણ માને નહીં રામ સંતો પાંચો કહે પણ માને નહીં ઘણા સંતો સમજાવે પણ સમજે નહીં રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ હે ઘણા સંતો સમજાવે પણ માને નહીં રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ ઘણા સંતો સમજાવે પણ સમજે નહીં રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ હે ઘણા સંતો સમજાવે પણ માને નહીં રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ રામ જેવા ચરણ થાકી ગયા મેં તો પૂરણ કહેવામાં થાકી ગયા રામ બ્રહ્મા જેવા ચરણ થાકી ગયા હે રામ બ્રહ્મા જેવા કહેવામાં થાકી ગયા સદા રામના પ્રભુ બધા ભૂલી ગયા રામ અવળે પાટે દુનિયા ચડી હે ગઈ સદા રામના પ્રભુને બધા ભૂલી ગયા રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ સદા રામના પ્રભુ બધા ભૂલી ગયા રામ અવળે પાટે દુનિયા ચડી ગઈ હે સદા રામના પ્રભુને બધા ભૂલી ગયા રામ અવળે પાટે દુનિયા
શ્રી સદગુરુ ભગવાન કી જય. સદારામ બાપારી જય. પહેલા જેની જય બોલતા હૈયું હસી જાય બધાને ઊંચો હાથ કરીને 7 વખત જય બોલવાની. મારા હારે બધાને જય બોલવાની. બધાની તમારી બધાની કેસેટ બનવાની છે. ઊંચો હાથ કરવાનું ચમકવું છું. એ સદગુરુ પરમાત્મા આપને સ્તુતિ કરાશો. આ હાથે ધર્મનો કામ કરશો. ભક્તિ માર્ગમાં આવી રીતે અમે માલતા રહો. અન્યાય અને અધર્મ અમે નહીં કરીએ. નીતિ અને ન્યાયમાં ફાલતા રહો. એટલે ઊંચો હાથ કરજો. હાથ હલાબાનું ચમકવું છું. પેલો ઝેરનો ગોટો બીજાનો આપણા ના બેહી જાય. એટલા બદલે બધાને જય બોલાવાની. બધા બોલજો. પહેલા ઊંચા હાથ કરો તો ભાઈઓ બહેનો બધા. ભાઈ તમારો કેમેરો બરાબર પેલી બાજુ મારી દેજો. બધા ઊંચો હાથ બોલજો. સદારામ બાપારી જય 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 જય. વાહ ભાઈ વાહ. હવે આજે આપણા કુરેજા ગામની મોય જે ખૂબ શાંતિ રાખજો. અમને ખબર છે તમે સા મેલ્યો છે. તમારો સા નહીં બગાડો. સડી સોટ પી જાહો પણ તમે હલો મત ખરો. આજે આપણા કુરેજા ગામની અંદર 1 મહિનાથી આ મેળાવડો કરવો તો ગામના સમસ્ત યુવાન ભાઈઓ આગેવાનો તન મન ને ધનથી દોડા દોડી કરી રહ્યા છે. 1 મહિનાની મહેનત આજે સફળ થઈ છે. તારે આવા મોડવા બંધોણા છે. સમસ્ત ગામનું ભોજન અને ભજન હગા વાલા શેણ સંબંધી બોલાઈ આવો મહિમા થયો છે. એટલા માટે આજનું ફળ 3 કલાકનું છે. 3 કલાકની અંદર આપણે આ ઋષિ મુનિ સંતોના દર્શન કરવા અને અહીંયાના અમૃત શબ્દો હોભળવાના છે. માટે ખૂબ શાંતિ રાખજો. વાતું ના કરતા. વાતું ન કે વાતમન વાતમ વખત જતો રહે. એટલા માટે આજનો પ્રસંગ ધન્યવાદ છે અમારે કુરેજા ગામની સમસ્ત ધાર્મિક ભાઈઓને, યુવાનો, આગેવાનો અને આ ગામનું ભાવિક ભક્ત મંડળને, જેમને મન વચન અને કર્મથી આશા ભાવથી પોતાના ઓગણે ત્રિવેણી સંગમનો પ્રયાગ ઉતાર્યો છે. હોય આજે એવા સંતો બોલાયા છે આ ગામમાં ભૈલા. આખા ગુજરાતની અંદર અમીમાં જેની ઓંખ લેતા નામ બળી જાય પાપ એવા પ્રગટ પરમાત્માનું સ્વરૂપ પૂજ્ય સદારામ બાપા. ભાઈઓ બહેનો, બાપો જેના ઉપર કદાચ આમ ટપલી મારી જાય ને તો સાહેબ એકદમનો રોગ મટી જાય. એટલી બાપાની ટપલીમાં તાકાત છે, તાકાત. અને મુખેથી બોલી જાય ગપ ફતે ના તો પછી કોઈ દાડો આપણું કામ પાછું પડે નહીં. એવા પ્રગટ પરમાત્માનું સ્વરૂપ સદારામજી બાપા. આ ગામ વિશે જેટલી જેની લાગણી છે, આજે 400 થી 500 કિલોમીટર થી રનિંગ કરીને આવે હર્યા. એ બાપો માલશર હતા, માલશર. પણ ભૈલા અહીંયાને એક સંતને વચન ઉપર જેટલી સોટ છે. જે દાડે આ યુવાન ભાઈઓ ભક્ત મંડળ વાયક લેવા હાલવા જાન એ દાડે બાપા બોલ્યા હતા હું આવ્યો. આજે 105 વર્ષ થયો બાપાના શરીરને, તોય બાપા પોતાના બોલ્યા વસન પ્રમાણે જેટલેથી ગાડીમાં ખેપું ખાતા ખાતા ઠેઠ આપણા કુરેજા ગામની અંદર આયા છે. એટલે આપણા ગામનું કોક ધન અહો ભાગ્ય કહેવાય. પહેલા ચોય નજર નાખો 105 વર્ષના ડોહો ફરે છે. જુઓ જુઓ, અને ભગવાનનો અવતાર આ બેઠા આપણા હોમે. એટલે એવા પૂજ્ય બાપાને વાર વાર વંદન કરું છું. બાજુમાં જે જ્ઞાનીઓમાં જેની ગણતરી છે એવા મહાન સિદ્ધિ યોગીઓમાં મહાન યોગી એવા પૂજ્ય દોલતરામજી બાપુ એ પણ આજે આપણા સમક્ષ પધાર્યા છે, જેમનું નામ જ ઇતિહાસના પોના ઉપર ગુંજી રહ્યું છે. સદારામ બાપાના આશ્રમમાં પાયાની ઈટ કહેવાય.
એવા મજબૂત જે બાપાએ આજ સુધી 12 ભજન કર્યો અને આશ્રમ ઉઘાડો રાશી આવતા દાતાને ભોજનનો પ્રસાદ આપી અને ભજનને ઉગાડ્યું છે એવા દાસ બાપુ પણ આજ આયા છે હોય ધન્યવાદ કહેવાય આ ગોમની પ્રજાજનોને ભાઈઓ બહેનો મહારાજ શ્રીની સાથે બેનબા વિશ્વ ભારતીજી મહારાજ જુનાગઢ આશ્રમના મહંત તરીકે જેમની સ્થાપના છે તેઓ પણ વધાર્યો ખૂબ ધન્ય કહેવાય સ્ટેજ પર બિરાજમાન અન્ય સંત મહાપુરુષો અમારે સંગીતકાર મિત્રો બહુ હોશિયાર અને હોશીલા છે ગાયક ભાઈઓ જેમનો સ્વર છૂટે ને એટલે હરુપારા ભાઈઓને હુર સડે ને નોટોના રૂપિયા ઢગલા થઈ જાય અમારે મહારાજ શ્રી જગુબા જેમની પ્રથમ ગણેશ વંદના કરી છે અને એમનો જે બોલ હતો ને કે આ ઘોળ કરશે નો 25 રૂપિયા આવશે એ ધર્માદાના કોમમાં એમાં મારો સૂર છે ઓય ઢગો થાય તો ઓય ભાઈ એટલા માટે આજનો મહિમા બહુ પવિત્ર છે અમારે બહુ સંગીતકાર મિત્રો સાઉન્ડ પણ જબર છે